અઝીઝ બિરાદરો, ભાઈઓ અને બહેનો, વડીલો, બુઝુર્ગો, અસ્સલામ વાલેકુમ. ગુજરાતી ભાષામાં કુરાનિક અરેબિક શીખવાના આ 115મા એપિસોડમાં આપનું સ્વાગત છે. વેલકમ, ખુશામદીદ. આ એપિસોડમાં છેલ્લા 2 એપિસોડથી આપણે સૂરે લુકમાનને શબ્દ આયત ટુ આયત અને આખા રૂકુની સમજણની વાત કરીએ છીએ. આજના એપિસોડમાં સૂરે લુકમાનના છેલ્લા 2 રૂકુ અને આયત નંબર 20 થી 24 સુધીની આયતોની આપણે વાત કરીશું. ગયા એપિસોડમાં આપણે કીધું હતું એ રીતે સૂરે લુકમાન, હજરત લુકમાન એમના દીકરાને એમના વાલિદ તરીકે જે શિખામણ આપે છે, અલ્લાહ તાલાને એકામો સમજાવે છે તે, અને અલ્લાહ તાલાએ બંદાઓને જે એકામો આપ્યા છે, જે હુકમ આપ્યા છે એની વિશેની આ આખી સુરતમાં એકામો વિશેની વાત છે. અને આ 2 રૂકુની અંદર પણ ટોટલ 14-15 આયતો છે. એમાં ઘણી આયતો તો બહુ કોમન છે. એ બધી આયતોમાં અલ્લાહ તાલાના ફરમાન અને હુકમો વિશે જ વાત છે. અને આગલી 2 એપિસોડની આ સળંગ આ એપિસોડને પણ આપણે જોઈ અને તેના વિશે આપણે સમજીશું. એટલે હવે આજના એપિસોડની આપણે શરૂઆત કરી. આ એપિસોડમાં સૂરે લુકમાનની 34મી આયત પછી આપણે આ સુરત પૂરી થશે. પછી નેક્સ્ટ એપિસોડમાં આપણે ઇન્શાલ્લાહ બીજી સુરત વિશેની વાત કરીશું. એટલે હવે આજના એપિસોડની આપણે શરૂઆત કરીએ. લર્ન કુરાનિક એરેબિક એન્ડ ગુજરાતી પાર્ટ 115. ગુજરાતી ભાષામાં કુરાનિક અરેબી શીખો ભાગ 115. રજૂઆત રૂબી એકેડેમી, રાજકોટ. લર્ન કુરાનિક એરેબિક એન્ડ ગુજરાતી સૂરતુલ લુકમાન આયત નંબર 20 to 34. ગુજરાતી ભાષામાં કુરાનિક અરેબી શીખો ને સૂરતુલ લુકમાન આયત નંબર 20 થી 34. રજૂઆત રૂબી એકેડેમી. આજના એપિસોડમાં આપણે સૂરે લુકમાનની આયત નંબર 20 થી 34 સુધી છેલ્લા 2 રૂકુની આયત શબ્દ આયત ટુ આયત અને આખા રૂકોના બંને રૂકોના તર્જુમાની વાત કરીશું. શરૂ કરીએ આજને આયત નંબર 20 થી. અલમ, ક્યાં નહીં? એટલે પ્રશ્ન પૂછ્યો હોય તો આગળ લાગે ને લમ એટલે નહીં, નોટ. એટલે પ્રશ્ન પૂછવા માટે અલીફ ને લામ મીમ નોટ. ક્યાં નહીં? ડુ નોટ તરવ. તરવ એટલે હરાયત ઉપરથી તરવ છે. યુ સી, तुमने देखा. अन्ना, ધેટ, બેશક. અલ્લાહ, સખર, મુસખ્ખર કિયા. હેઝ સબ્જેક્ટેડ. લકુમ, લ એટલે માટે, લીએ, અને કુમ એટલે તમે, તુમ્હારે લીએ, ટુ યુ. માં એટલે વોટ એવર, જો કુછ. ફી એટલે ઇન, અંદર, ને સમાવ એટલે આસમાન, આસમાનો કે અંદર, બહુવચન છે. વ માફિલ અર્ધ, વ એટલે અને મા એટલે વોટ એવર, ફી એટલે ઇન, ને અર્ધ એટલે જમીન. વ અસબગા, और उसने तमाम कर दिए. एंड एम्प्लॉय बेस्टोड. अलैकुम, અલ્લાહ એટલે ઉપર, ને કુમ એટલે બીજો પુરુષ બહુવચન સર્વનામનું પ્રત્યય એટલે અપોન યુ. નેમહુ, હિઝ બાઉન્ટીસ. નેમતે આપની, હું છે એટલે તેની પોતાની. જાહેરતન એટલે કે જાહેરી, એપેરન્ટ. વ બાતેન એટલે કે હિડન અથવા તો બાતીની. વ મિનન ના છે. વ એટલે અને, મીન એટલે હું અથવા તો મૂન એટલે ફ્રોમ, ને નાસ એટલે પીપલ. ઓ લોકો મેં છે કોઈ. મન એટલે હું, જે હી ઇઝ જો કોઈ. જો જાદેલું. ડિસ્પ્યુટ્સ ઝઘડતા હે. ફિલ્લા હે, ફી એટલે માં અથવા તો માટે, અને અલ્લાહ ને માટે, અલ્લાહ કે બારે મેં, એબાઉટ અલ્લાહ. બે ગૈરીલ ઇલ્મ, બે એટલે વિથ અથવા તો થી, અને ગૈર એટલે કે વિધાઉટ, અને ઇલ્મ એટલે નોલેજ. બગેર ઇલ્મ કે વિધાઉટ નોલેજ. વલા, વ એટલે અન્ન, ને લા એટલે નોટ.
હોદન હિદાયત ઉપર આપણે શબ્દ વાપરીએ એનો રૂટવર્ડ હોદો ઉપરથી હોદન હિદાયત ગાઈડન્સ વલા કિતાબીન વ એટલે આને લા એટલે નહીં અને કિતાબીન એટલે બુકો મોનીરીન એટલે એનલાઇટનિંગ રોશન કે રોશન કિતાબ કે બંનેને ભેગા આપણે બોલીએ અને ઓર રોશન કિતાબ કે આ આખી ત્રણેયનું સાથે આ રીતે તર્જુમો થાય. એરેબિકમાં દર વખતે કહું છું તેમ શબ્દો અંગ્રેજી ગુજરાતી કરતાં થોડો આગળ પાછળ હોય છે. આખી આયત જોઈ લઈએ. Do you not see that Allah has made subject to you whatever is in the heavens and whatever is in the earth, and employ bestowed upon you his favors, both apparent and unapparent? But of the people is he who disputes about Allah without knowledge or guidance or an enlightening book from him, from Allah, him and Allah. क्या तुम नहीं देखते कि अल्लाह ताला ने ज़मीन और आसमान की हर चीज़ को तुम्हारे काम में लगा रखा है और तुम्हें अपनी ज़ाहिरी और बातिनी नेमतें भरपूर दे रखी हैं. बाज़ लोग अल्लाह के बारे में बगैर इल्म के और बगैर हिदायत के और बगैर रोशन किताब के झगड़ा करते हैं. શું તમે નથી જોતા કે અલ્લાહે તમારા કાર્યમાં લગાવી દીધા છે તેમને કે જે કંઈ આકાશોમાં છે અને જે કંઈ ધરતીમાં છે, અને તેણે પોતાની જાહેર અને છુપી કૃપાઓ તમારા ઉપર પરિપૂર્ણ કરી દીધી, અને લોકોમાં પણ એવા પણ છે જેઓ અલ્લાહ વિશે ઝઘડે છે. નેક્સ્ટ 21મી આયત જોઈએ. વ એઝા વ એટલે એન્ડ અને એઝા એટલે જબ વેન एंड वेन कीला इट इज सेड कहा जाता है. આપણે એક્ટિવ વોઇસ ને પેસિવ વોઇસ હોય છે. એક્ટિવ વોઇસમાં કરતા એટલે કે ક્રિયા કરનાર અને ક્રિયાપદ બંને હોય છે, જ્યારે પેસિવ વોઇસમાં ક્રિયાપદ હોય છે, કરતા નથી હોતું. અહીંયા એ રીતે છે, કહા જતા. આમાં કોણ કહે છે એ નથી, કહેવામાં આવે છે. લ હોમુલ ટુ ધેમ. લ એટલે માટે, ને ટુ, અને હુમ એટલે તેઓ, ધેમ. હોમો તબેવું, તબા એટલે પેરવી કરવી, તાબે થવું, ફોલો પેરવી કરો. ઉનકી માં અનઝલલ્લાહ, માં એટલે વોટ, જે કંઈ, હેઝ રિવીલ્ડ, જો નાઝિલ કિયા, અનઝલા એટલે નાઝિલ કર્યું અલ્લાહે. કાલુ તે છે, વો કહેતે હૈ, બલ નહીં, બલ્કि ન તબેવો, હમ પેરવી કરેંગે. તબા ઉપરથી છે ને, ના આવ્યો એટલે પહેલો પુરુષ બહુવચન, અમે, અને અમે પેરવી કરીશું. માં એટલે વોટ, ઉસકી જો, વજદ ના એટલે પાછું અમારા પહેલો બહુવચન માટે વજદ એટલે કે વોટ વી ફાઉન્ડ, અમને પાયા, હમને. ના શબ્દ આવ્યો એટલે પહેલો પુરુષ બહુવચન કર્મ તરીકે. અલય ઓન ઇટ, અલ્લાહ ઉપર, હી એટલે તે, ઉસ પર. આબા આના, આન ના આવ્યું એટલે અમારા, ના આબા એટલે બાપ દાદા, આપણે અવર ફોર ફાધર્સ, આપને આબા ઓ અજદાદ કો. આવા લવ, इवन इफ आवा लव, क्या भला अगर काना शैतान, ભૂતકાળ છે ટુ બીનું હતો અથવા છે એનું ભૂતકાળ. શૈતાન વોઝ, હો શૈતાન, યદ હુમ, હુમ છે ત્રીજે પુરુષ બહુવચનમાં છે. વો બોલાતા હે, યદ દાવત ઉપરથી છે, યા આવ્યું એટલે તે ત્રીજો પુરુષ એક વચન, અને દાવત ઉપરથી બોલાવે છે, અને હુમ એટલે તેઓને, ઉને. એલા અઝાબિન, એલા એટલે તરફ, ટુ ધી પનિશમેન્ટ, શઈરન ઓફ ધ બ્લેઝ, ભડકતી હુઈ આગ કે. એન્ડ વેન ઇટ ઇઝ સેડ ટુ ધેમ, ફોલો વોટ અલ્લાહ હેઝ રિવીલ્ડ, they say, rather we will follow that upon which we found our fathers, even if Satan was inviting them to punishment of the blaze, भड़कती आग. और जब उनसे कहा जाता है कि अल्लाह की उतरी हुई वही की ताबेदारी करो, तो कहते हैं कि हम तो जिस तरीक એટલે રસ્તા પર अपने बाप दादों को पाया है उसी की ताबेदारी करेंगे. अगर वे शैतान उनके बड़ों को दोजख से अजाब से की तरफ बुलाता हो. અને જ્યારે તેમને કહેવામાં આવે છે કે તમે અનુસરણ કરો એ વસ્તુનું જે અલ્લાહે અવતરિત કરેલ છે, તો તેઓ કહે છે કે ના, અમે એ વસ્તુનું અવતરણ કરીશું જેના પર અમારા પૂર્વજોને જોયા છે. શું જો શૈતાન તેમને આગની યાતના તરફ બોલાવી રહ્યા હોય તો પણ. નેક્સ્ટ, વમઈ યુસ્લિમ,
વ એટલે અને હું મન એટલે હું યુસ્લિમ સબમિટ્સ સુપરુદ કર દે વજહ એટલે ચહેરો ફેસ અને હું એટલે ત્રીજો પુરુષ એક વચન તેનું પોતાનું અથવા તો અપના એટલે અલ્લાહ ટુ અલ્લાહ કી તરફ વો હોવા વ એટલે અને ઓર અથવા તો વાઇલ અને હો એટલે વો મોહસેનુન મોહસિન બી હો ગુડ ડુઅર હોય કદીશ ડેટ આપણે સામાન્ય રીતે ભાર દેવા માટે વાપરી છે ઇન્ડીડ માટે તો યકીનન કદ માટે फॉर देन માટે છે ही हैज ग्रास्प्ड उसने थाम लिया सतम सका बिल उर्वतीन दी हैंड होल्ड कड़ा उर्वतिल उसका તે મોસ્ટ ટ્રસ્ટફુલી મજબૂત છે વહેલા વહેલા અને એલા એટલે તરફ અલ્લાહ કે આકેબતુલ ઇઝ દે आकेबतुल अंजाम है आकेबतुल उमूर है सब कामों का अमर એટલે કાર્યો પરથી ઉમર બહુવચન છે and whoever submits his face to Allah while he is a doer of good then he has grasped the most trustworthy handhold and to Allah will be the outcome of all matters और जो शख्स अपने आप को अल्लाह के ताबे कर दे और वो नेकोकारो यकीनन उसने मजबूत कड़ा थाम लिया तमाम कामों का अंजाम अल्लाह की तरफ से है અને જે વ્યક્તિ પોતાનો ચહેરો અલ્લાહ તરફ ઝુકાવી દે અને તે સત્કર્મી પણ હોય તો તેણે મજબૂત રસ્સી પકડી લીધી અને અલ્લાહ પાસે જ છે તમામ મામલાઓનું પરિણામ વમઈ વ એટલે અને મન એટલે હું ઓર જીસને કફર એટલે કુફર કિયા ડિસબિલીવ ફલા लेट नॉट ग्रीव यू पर ना गमगीन करे आपको कुफ्र हो उनका कुफ्र ने हूँ એટલે તેઓનું कुफ्र उनका इज डिसबिलीव एला ना हमारी ऊपर टू अस तरफ हमारी मर जेવો હું इज देयर रिटर्न लौटना है रजू ઉપરથી છે મર જેવો ને હું એટલે તેઓને કર્મ તરીકે છે फनो 90 ओहुम देन वी विल इन्फॉर्म देम वी बताएंगे हम उन्हें बेमा अमेलू वो जो उन्होंने अमल के अमल ऊपर थी है बे એટલે थी अथवा ने અને માં એટલે વોટ उन्होंने जो अमल किया इन अल्लाह बेशक अल्लाह अली अलीमुन खूब जानने वाला इल्म ऊपर थी है अलीमुन એટલે खूब जानने वाला बेजाती सुदूर એટલે કે सीनों के भेद को इज इन द ब्रेस्ट and whoever has believed let not his disbelief grieve you to us is their return and we will inform them of what they did indeed Allah is knowing of that within the breast काफिर आवश्यक कादिर नहीं है काफिरों के कुफ्र से आप रंजीदा ना हो मिनट से फोन नंबर આવી ગયો છે કરેક્ટ કરી લેજો आखिर सब उनका तो लौटना है हमारी जानी भी है फिर हम उनको बताएंगे जो उन्होंने किया बेशक अल्लाह सीनों के भेदों तक से बावाकिफ है અને જેણે ઇનકાર કર્યો તો તેનો ઇનકાર તમને દુઃખી ન કરે અમારા તરફ છે તેમનું પાછા ફરવું તો નહીં પણ તો આવશે તો અમે તેમને બતાવી દઈશું જે કંઈ તેમણે કર્યું નિશંક અલ્લાહ હૃદયોની વાતથી પણ વાકેફ છે આ બે કરેક્શન છે શું કરી લેજો નેક્સ્ટ नो मत्ते ओ हम वी ग्रांट देम एंजॉयमेंट हम फायदा देंगे उन्हें कलीलन એટલે કે થોડા કલીલ એટલે થોડું ફોર એ લિટલ સુમ્મા પછી ધેન फिर नतरोहुम वी विल फोर्स देम हम मजबूर करेंगे उन्हें एला अजाब बिन अजाब की तरफ गलीजन सिवियर सख्त आख्या है जो ले वी ग्रांट देम एंजॉयमेंट फॉर ए लिटिल देन वी विल फोर्स देम टू ए मैसिव पनिशमेंट हम उन्हें वो कुछ यूं ही सा फायदा दे देंगे लेकिन बिलाखिर हम उन्हें निहायत बेचारगी और हालत में सख्त अजाब की तरफ धंकाल दे जाएंगे તેમને અમે થોડી મુદ્દત સુધી લાભ આપીશું પછી તેમને એક કઠોર યાતના તરફ ખેંચી લાવીશું નેક્સ્ટ
25મી આયત. વલા ઇન વ એટલે આને ને ઇફ ઇફ માટે છે. લઈન ઓર અલબત્તા અગર સાલતા હું સવાલ ઉપરથી જે આ શબ્દ છે. યુ આસ ધેમ હું એટલે તેમને મન ખલકા મન એટલે હું અને ખલકા એટલે पैदा કર્યું. કિસને पैदा किया હું ક્રિએટેડ સમાવાત આસમાનો ઓર જમીનો કો લયકુલુન્ના દે વિલ શ્યોરલી છે. યકુલ ઉપરથી ત્રીજો પુરુષ બહુવચનમાં લ એટલે તેઓ કહે છે કે અલ્લાહને. कोलिल हम्दुलिल्लाह से ऑल प्राइसेज आर फॉर अल्लाह. कह दीजिए सब तारीफ अल्लाह के लिए है. बल्कि अक्षरों अक्षर એટલે મોટા ભાગના મોસ્ટ ઓફ ધેમ હું એટલે તેઓ લા એટલે નહીં ને યા અલમુના वो इल्म नहीं रखते. And if you ask them who created the heavens and earth, they would surely say Allah. Say all praises is due to Allah, but most of them do not know. अगर आप उनसे दरियाफ्त करके आसमान और ज़मीन का खालिक છે શબ્દ ल આગળ પાછળ क न ल થઈ ગયા. खालिक कौन है तो ये जरूर जवाब देंगे कि अल्लाह. तो कह दीजिए कि सब तारीफों के लायक अल्लाह ही है, लेकिन उनमें से अक्सर बेइल्म है. અને જો તમે તેમને પૂછો કે આકાશ અને ધરતીને કોણે પેદા કર્યા તો તેઓ અવશ્ય કહેશે કે અલ્લાહે. કહો કે સર્વ પ્રશંસા અલ્લાહ માટે જ છે, બલકે તેમાંથી મોટા ભાગના લોકો જાણતા નથી. નેક્સ્ટ. લીલ્લાહ માફી સમાવત વલ અર્દ ઇન્નલ્લાહ હોલ ગનીયુલ હમીદ. બહુ સહેલી આયત છે. લીલ્લાહ લે એટલે માટે અને અલ્લાહ અલ્લાહ કે लिए माँ એટલે हुए वॉट एवर जो कुछ भी फी इन द आसमानों में और जमीन में. इन्नल्लाह बेशक अल्लाह वो गनी बहुत बेनियाज फ्री ऑफ नीड અને હમીદ પ્રેઝ વર્ધી ખૂબ તારીફ વાલા હે. બહુ સહેલી આયત છે. ઘણે ઠેકાણે આપણે બીજા ઠેકાણે પણ જોઈએ છે. ટુ અલ્લાહ બિલોંગ્સ હુ એવર ઇઝ ઇન ધ હેવન્સ એન્ડ અર્થ. ઇન્ડીડ અલ્લાહ ઇઝ ધ ફ્રી ઓફ નીડ बेनियाज જેને ગની જ કહે છે. दे प्रेस वर्दी. आसमानों में और ज़मीन में जो कुछ है वो सब अल्लाह ही का है. यकीनन अल्लाह ताला बहुत बड़ा बेनियाज और सजावार हम्द व सना का है. અલ્લાહનું જે કંઈ આકાશમાં છે અને ધરતીમાં છે, નિશંક અલ્લાહ નિરપેક્ષ અને ખૂબીઓ વાળો છે. વલવ એન્ડ અને લવ એટલે ઇફ અન્ના માં વોટ એવર જો બેશક જો ભી ફિલ અર્દ જમીન में મીન સજરતીન મીન એટલે ઇન ઓફ ફ્રોમ અને સજરતીન દરખત હે. અકલામો કલમનું બહુવચન છે. વેર પેન્સ કલમો વલ બહારો ઓર સમુદર શિયાઈ અધ્યારમાં છે એટલે કૌંસમાં હોવું જોઈએ. એન્ડ સી અહીં સી પૂરતું છે, શિયાઈ છે આપણે કૌંસમાં રાખીએ છીએ. એ મુદ્દો બધાએ ઉસકો એડ ટુ ઇટ બઢાએ બધાએ બઢાએ ઠ જ આવશે. ઉદ ને ઉસકો મીમ બાદ ही बाद उसके मीन फ्रॉम ने बाद એટલે તેના પછી ને હી એટલે તેના. સબ આહુ 7 સબા આપણે 1 થી 8 ની ગણતરીમાં 7 ને સબા કહે છે. અબ હોરીન બહાર ઉપરથી અબ હોરીન ઓર સમુદર બહુવચન સીઝ છે. માં નફેદત નો માં એટલે અહીં નોટ તરીકે છે. નફેદત એટલે વુડ બી એક્ઝોસ્ટેડ ખત્મ હોંગે કલેમાતુલ્લાહ હે ધ વર્ડ્સ ઓફ અલ્લાહ. અને આ માં નથી છે એટલે અલ્લાહના કલેમાત ખતમ નહીં થાય, સમાપ્ત નહીં થાય. इन्नल्लाह बेशक अल्लाह अजीजुन ऑल माइटी बहुत जबरदस्त हिकमत वाला बहुत हिकमत वाला है. एंड इफ वॉट एवर ट्रीज अपॉन द अर्थ वेर पेन्स एंड सीज जो काउंस में लिखू है वॉज इंक replenished thereafter by સેવર ને પણ 7 આવશે. આ યાર ને બદલે એન આવશે. જ્યાં અમુક ટાઈપિંગ મિસ્ટેક હું જ્યાં બતાવું છું ત્યાં આપ સુધારીને વાંચજો. મોર ચીઝ the words of Allah would not be exhausted. Indeed Allah is exalted in might and wise. આ નાની નાની ભૂલો છે એટલે વચ્ચે સમય ન બગડે એટલા માટે હું આપને અહીંથી બતાવી દઉં છું. આપ કરેક્ટ કરીને વાંચજો.
रूए जमीन की तमाम दरख्तों की अगर कल में हो जाए और तमाम समंदरों की स्याही हो जाए और उनके बाद 7 समंदर हो हम अल्लाह के कलमात खत्म नहीं हो सकते। बेशक अल्लाह ताला गालिब और बा हिकमत है। અને જો ધરતીમાં જે વૃક્ષો છે તે કલમ બની જાય અને સમુદ્ર 7 સમુદ્રોની સાથે સાઈ બની જાય તો પણ અલ્લાહની વાતો સમાપ્ત ન થાય। નિશંક અલ્લાહ પ્રભુત્વશાળી અને તત્વદર્શી છે। મા ખલકકુમ, મા એટલે હું, આમાં નોટ, આ ખલકકુમ ભૂતકાળ છે એટલે મા એટલે નોટ આવશે। ખલકકુમ તમને પેદા કર્યા, ક્રિએટેડ આ ભૂતકાળ તરીકે છે। ઇઝ યોર ક્રિએશન, પેદા કરનાર તુમ્હારા, વલા એન્ડ નોટ બાસકુમ દુબારા ઉઠાના તુમ્હારા, બ નથી દ છે, યોર રિશ્યોરન્સ બુબારા નહીં પણ દુબારા આવશે। ઇલ્લા બટ મગર, કનપ્સિન વાહિદ હતી, વાહિદ એટલે એક સિંગલ, એઝ વાહિદ માટે છે, એઝ સાઉલ સિંગલ તરીકે, એક જાન की तरफ। इन्नल्लाह बेशक अल्लाह समीउन खूब सुनने वाला और बसीरुन એટલે खूब देखने वाला है। અમુક આયત બહુ સહેલી છે, આપણે એમને ખાલી આયતની નજર ફેરવીએ તો પણ તેનો તર્જુમો છે હવે આપણા મગજમાં બેસી જવો જોઈએ। યોર ક્રિએશન એન્ડ યોર રિસરેક્શન વિલ નોટ બી બટ એઝ ધેટ ઓફ a single sound. Indeed Allah is hearing and seeing. तुम सबकी पैदाइश और मरने के बाद, बाक नहीं પણ બાદ છે, પણ દરેકમાં આમાં ટાઈપિંગ મિસ્ટેક છે, કેપિટલ સ્વિચ દબાઈ ગઈ હોય તો બાજુનો શબ્દ આવી જાય। जिलाना ऐसा ही है जैसे एक जी का, बेशक अल्लाह ताला सुनने वाला और देखने वाला है। તમને સૌને પેદા કરવા અને જીવંત કરવા બસ એવું જ છે જાણે એક વ્યક્તિને પેદા કરવું। નિશંક અલ્લાહ સાંભળવાવાળો અને જોવાવાળો છે। સમય ન બગડે અને એટલા માટે વચ્ચે આમાં આ વખતે ટાઈપિંગ મિસ્ટેકમાં થોડી ભૂલો રહી ગઈ છે એટલે હું આપને જ્યાં બતાવું છું ત્યાં આપ સુધારીને વાંચજો। ફરીથી એકવાર કહી દઉં, અલમ તરા, ફરીથી આપણે જે કીધું હતું તે આવ્યું, અલમ ક્યાં નહીં, અ અને લમ, તરા એટલે જોયું, આપને દેખા, અન્નલ્લાહ બેશક अल्लाह, युलजुल लैला जो दाखिल करता है रात को, फिर नार है, फिर लम्हा है दिन में, वह युलजुन नहारा दिन को, युलजुन और दाखिल करता है नहार दिन को, फिर लैल रात में, वह सखर शम्सा एंड है सब्जेक्टेड और उसने मुकर्रर कर दिया है चांद और सूरज को, शम्स वल कमर, कुल्लुन एवरीबडी ईच, हर एक, यजरी એટલે ચલ રહા હે, યજરી ઉપરથી, એલા અજલી મુસમ્મા આ શબ્દ પણ ઘણી વાર આવે છે, એક મુકર્રર વક્ત તક, વાહ એટલે અહીંયા ઓર, અન્નલ્લાહ ઇન્ડીડ અલ્લાહ બેશક અલ્લાહ, બેમાં તામલુના ઉસ્સે જો, તામલુના તુમ ત્રીજે પર બહુવચન, યુ ડુ અમલ ઉપરથી જે તુમ અમલ કરતે હો, ખબીરુન ખૂબ બાખબર હે, ઓલ અવેર હે। Do you not see that Allah causes the night to enter in the day and causes the day to enter the night, and has subjected the sun and moon each running in course for a specified term? એટલે દિવસના અમુક સમય ને અમુક સૂર્યાસ્તના સૂર્ય ચંદ્ર ઉગે અને રાત દિવસ થાય અમુક ચોક્કસ સમય જ હોય છે। એન્ડ ધેટ અલ્લાહ વિથ વોટ એવર યુ ડू इज एक्वेंटेड। क्या आप नहीं देखते कि अल्लाह ताला रात को दिन में और दिन को रात में खपा देता है और सूरज चांद को उसकी फरमा बरदारी कर रखा है कि हर एक मुकर्ररा वक्त तक चलता रहे। अल्लाह ताला हर उस चीज़ के से जो तुम करते हो खबरदार है। શું તમે નથી જોયું કે અલ્લાહ રાતને દિવસમાં દાખલ કરે છે અને દિવસને રાતમાં દાખલ કરે છે અને તેણે સૂર્ય અને ચંદ્રને કામમાં લગાવી દીધા છે। દરેક અહીંયા દનો કેપિટલ સ્વિચ દબાઈ ગયા, પહેલો શબ્દ આવે એટલે દબાવી ગયા છે અને દ આવે, દરેક ચાલે છે એક નિશ્ચિત સમય સુધી અને એ કે જે કંઈ તમે કરો છો અલ્લાહ તેનાથી માહિતગાર છે। અહીંયા ડ ને બધા હવે એક ખાસ ચોખવટ કરી દો કે આટલી બધી ભૂલો કેમ આવી છે। અત્યારે મોન્સૂન ચાલે છે એટલે કોઈ પણ ફૂલસ્ટોપ પછી કોઈ પણ નવો શબ્દ પહેલો શબ્દ ટાઈપ કરીએ તો એ કેપિટલ થઈ જાય છે એટલે દરેક વાક્યમાં પહેલા શબ્દને નાના શબ્દમાં ફેરવવાનું હોય છે।
પણ કેપિટલ ઓલી સ્વિચ બરાબર કામ ભેજના હિસાબે નથી કરતી અમુક, તો તે કેપિટલ જ રહી જાય છે અને એ ભૂલ રહી જાય છે. એટલે આપ આવી દરેક ભૂલ સુધારતા રહેશે. ડ ને બધા દ છે. ઝાલેકા બેનલ્લાહ, ઝાલેકા ધેટ વો ત્રીજો પુરુષ દર્શક સર્વનામ દૂરની વસ્તુ માટે. બે અન્નલ્લાહ बावजह उसके जो अल्लाह होल हक्को वही है, हुआ એટલે તે, हक्को એટલે सत्य, हक है सत्य. वह अन्ना और बेशक माँ वोट जिसके लिए यदूना दे कॉल दावत ઉપરથી મેં કીધું તેમ યા ને વાવનું નહીં એટલે ત્રીજો પુરુષ બહુવચન वो लोग पुकारते हैं. दे कॉल मीन दू नहीं उसने उसके सिवा बातीનું इस द बातिल ઉપરથી, बातिल ઉપરથી છે. इस फॉल्सहुड बातिल है. वन अल्लाह और बेशक अल्लाह होवा वही है अलीयुन, वो बहुत बुलंदतर, मोस्ट हाई, कबीर बहुत बड़ा, द मोस्ट ग्रेट. પહેલો રૂકુ છે એની 10-11 આયતો પૂરી થતા, હવે છેલ્લે આ પછી 4 આયતો રહેશે. That is because Allah is the truth and that what they call upon them other than him is a falsehood, and because Allah is the most high and grand. ये सब इंजामात इस वजह से है कि अल्लाह ताला हक है और उसके सिवा जिन जिन को लोग पुकारते हैं वो सब बातिल है, और यकीनन अल्लाह ताला बहुत बुलंदी वाला और बड़ी शान वाला है. એવું એટલા માટે છે કે અલ્લાહ જ સત્ય છે અને તેના સિવાય જે વસ્તુઓને તેઓ પોકારે છે તે અસત્ય છે, અને નિસંગ અલ્લાહ સર્વોચ્ચ છે, મહાન છે. 31મી આયત છે. અલમ તરા, શું આપે નથી જોયું? અન્ના બેશક ધેટ ફુલકા ધ શિપ્સ તજરી એટલે કે ચલતી હે, વહે છે અથવા તો ચાલે છે. તજરી મીન તાતેલા નારો, આપણે જન્નતના પેલા માટે આ તજરી શબ્દ આવે છે, તેની નીચે નહેરો વહે છે એને માટે આ તજરી શબ્દ. કિસ્તિયામાં ચાલે છે, વહે છે એને માટે. ફી બહાર, ફી એટલે માં ને બહાર એટલે સમુદર. બે નેમતિલ્લાહ, અલ્લાહ બે એટલે સાથે, નેમત એટલે અલ્લાહ ને નેમત એટલે નિયામત ને અલ્લાહ, અલ્લાહની નિયામતની સાથે. ले योरेकुम दैट ही में शो यू, ताकि वो दिखाए तुम्हें मीन आयात ही, अपनी निशानियों को. आयत ऊपर से आयात बहुवचन ही એટલે પોતાની. इन्ना बेशक फी झाले का उसमें, इन दैट ल आयातिल अलबत्ता निशानियाँ है. ले कुल्ले ले એટલે માટે, ફોર ને કુલ્લે એટલે એવરીवन. सब्बारीन बहुत सब्र करने वाला, सबर ऊपर सब्बार सबर करने वाला. शकूर बहुत शुक्र करने वाला. આ બંને રૂટવર્ડ ઉપર સબર ને શુક્ર ઉપરથી રૂટવર્ડ ઉપરથી છે. Do you not see that ships sail through the sea by the favor of Allah, that He may show you of signs? Indeed, in that are signs for everyone present. क्या तुम उस पर गौर नहीं करते कि दरिया में किश्तियाँ अल्लाह के फजल से चल रही हैं, इसलिए कि वो तुम्हें अपनी निशानियाँ दिखा दे. यकीनन इसमें हर एक सब्र और शुक्र सब्र और शुक्र करने वाले के लिए बहुत सी निशानियाँ हैं. શું તમે નથી જોયું કે નૌકાઓ સમુદ્રમાં અલ્લાહની કૃપાથી ચાલે છે, જેથી તે તમને પોતાની નિશાનીઓ બતાવે. નિશક આમાં નિશાનીઓ છે દરેક ધૈર્ય કરવાવાળા, સબર કરવાવાળા અને કૃતજ્ઞ માટે. 32મી આયત. વો એજા, વો એટલે આને ને એજા એટલે વેન. જબ ઘસે હું કવર ધેમ છા જાતી હે ઉન પર મૌજુન, મૌજ ઉપરથી છે એક વેવ, એક મૌજ. કસ જલાલે साहिबानों की तरह. दाउल्ला है, वो पुकारते हैं. दावत ऊपर आप शब्द ऊपर से वो न पुकारते हैं अल्लाह को. मुखलसीना खालिश करने वालों के. फिर लहुद्दीना टू हिम, ल એટલે માટે હું એટલે હિમ. लहुद्दीना दिन को. फलम्मा तो जब, बट वेन नज्जाहुम तो वो निजात देते हैं उन्हें. तरफ खुशकी की बर्रे ने बहार છે એટલે આપણે એ બેને શબ્દ સાથે જ આવે છે, દરિયા અને ખુશ્કી તરીકે. એલા એટલે તરફ. ફમીનહુમ તો ઉનमें से बाज मुक्तसदुन सीधी राह पर चलने वाला. वमा व એટલે અને ને માં એટલે નોટ. યજ હદુ ઇનકાર કરતા
बे आयात है ना हमारी आयतों को इल्ला एक्सेप्ट मगर कुल्लुन એટલે એવરી ખત્તારીન હર बहुत અદદ શિકન કપૂરીન અનગ્રેટફુલ કુપ્રોપર છે ઇન્તિહાઈ ના શુક્રા. And when waves come over them like canopies, they supplicate Allah, sincere to Him to religion. But when He delivers them to the land, there are some of them who are moderate in faith, and none rejects our signs except everyone trickiest and ungrateful. और जब उन पार मौजें साहिबानों की तरह छा जाते हैं तो वो निहायत खुलूस के साथ एतकाद करके अल्लाह ताला को पुकारते हैं. फिर जब वो बारी ताला उन्हें नजात देकर खुशकी की तरफ पहुंचाता है तो कुछ उनमें से एतहाल कर रहते हैं कि हमारी आयतों का इनकार सिर्फ वही करते हैं जो बदहद और ना शुक्र हैं. આપણે પ્રાઇમરીમાં કે એમાં એક કવિતા કે એવી નાની વાર્તા આવતી હતી કે માણસો જ્યારે દરિયામાં ફસાઈ જાય છે ત્યારે લોકો ભગવાનને અલ્લાહને યાદ કરવા માંડે છે, પણ જ્યારે તોફાન મટી જાય છે અને વહાણ સીધું ચાલવા માંડે છે ત્યારે બધા પોતપોતાની વાતોમાં લાગી જાય છે અને અલ્લાહ તાલાને ભૂલી જાય છે. આ બાબત આમાં પણ આપણે સમજી શકીએ છીએ. અને જ્યારે મૃત્યુ તેમના માથા પર વાદળની જેમ છવાઈ જાય છે તો તેઓ અલ્લાહને પુકારે છે તેના ધર્મને વિશુદ્ધ કરીને. પછી જ્યારે તે તેમને મુક્તિ આપીને જમીન તરફ લઈ આવે છે તો તેમાં કેટલાક મધ્યમ માર્ગ પર રહે છે અને અમારી નિશાનીનો ઇનકાર એ જ લોકો કરે છે જેઓ વચન ભંગ કરનાર અને કૃતજ્ઞ છે. 33મી છેલ્લેથી બીજી આયત જોઈ. યા અય્યોન નાસો એ લોકો, યા અય્યોન એ અને નાસ એટલે લોકો. યા અય્યોન નાસુ તકવા કરો, ફિયરો ડર કરો. રબ્બો કુમ રબ એટલે રબ અને કુમ એટલે તમારા. વક્ષવ ઓ ડરો યૌમન ઉસ દિન से ला यजजी नाकाम आएगी नोट कैन अवेल वालेदुन कोई बाप अन वलदे ही अपने बच्चे का अन એટલે ફોર એટલે માટે અને अपने बच्चे के लिए वला और ना ये मौलूदुन और कोई बच्चा हुआ मीन्स ही वो जाजिन काम आने वाला है अन वालेदे ही अपने बाप की तरफ से शायन एनीथिंग शाय ऊपर से एनीथिंग कुछ भी. इन्ना बेशक वाद अल्लाह है, अल्लाह का वादा हक़्क़ुन सच है. फला तउर्रन्नकुम सो लेट यू डिसीव यू तो ना हरगिज धोखे में डालने तुम्हें. हयात दुनिया जिंदगी दुनिया की जिंदगी वला यखुर्रन्नकुम एंड लेट नॉट डिसीव यू और ना हरगिज धोखे में डाले तुम्हें. बिल्ला है अल्लाह के बारे में गरूर बड़ा धोखेबाज એટલે કે શેતાન. O mankind, fear your Lord and fear a day when no father will avail his son and will a son avail his father at all. Indeed, the promise of Allah is truth. So let not the worldly life delude you and be not deceived about Allah by the deceiver. लोगों अपने रब से डरो और उस दिन का खौफ करो जिस दिन बाप अपने बेटे को कोई नफ़ा ना पहुंचा सके और ना बेटा अपने बाप का जरा सा भी नफ़ा करने वाला होगा. याद रखो अल्लाह का वादा सच्चा है. देखो तुम्हें दुनिया की जिंदगी धोखे में ना डाले और ना धोखेबाज એટલે કે શેતાન तुम्हें धोखे में डाल दे. એ લોકો પોતાના પાલનહારથી ડરો અને એ દિવસથી ડરો જ્યારે કોઈ પિતા પોતાના પુત્ર તરફથી કોઈ બદલો નહીં આપે અને ના કોઈ પુત્ર પોતાના પિતા તરફથી કંઈ બદલો આપવાવાળો હશે. નિશંક અલ્લાહનું વચન સાચું છે તો દુનિયાનું જીવન તમને ધોખામાં ન નાખે અને ન ધોખેબાજ એટલે કે અલ્લાહ તમને શેતાન અલ્લાહ વિશે ધોખો આપે. છેલ્લી આયત જોઈ લે બીજા છેલ્લા રૂકોની. ઇન્નલ્લાહ બેશક અલ્લાહ ઇન્દહુ તમારી ઉસકે પા હું એટલે ત્રીજે પૂરે ક્વેશ્ચન અને ઇન્દ એટલે પાસે વિથ હિમ ઇલ્મો ઇઝ ધ નોલેજ. ઇલ્મ હે શાહતુન શાહત એટલે કે આમ તો કલાક થાય છે પણ અહીંયા કયામતના માટે વાપરેલ છે. કયામત કા વયો નઝલુલ ગૈબા एंड ही सेंट डाउन द रेन और वो बरसाता है बारिश को. वो यालमो इल्म ऊपर थे यालम એટલે ત્રીજો પુરુષ એક વચન वो जानता है ही नोज
माँ એટલે जो कुछ वोट एवर इन अरहाम रहमों में वोम इन द वोम इन शब्दों से आगे इन रही गई से वमा और नहीं तदरी नोज जानता नफ्सुन कोई नफ्स એટલે કોઈની આત્મા કોઈ પણ સાઉલ એન્ડ નોટ और जो कोई एंड नोट क्या कुछ तकसीबू ही विल अर्न वो कमाई करेगा गदन એટલે टुमोरो આવતી કાલે વમા તદરી वो नहीं जानता नफ्सुन एनी सोयल कोई नफ्स बे आई है એટલે कि किस जमीन तमू तो मौत ऊपर थी जाए वो मरेगा इन्नल्लाह बेशक अलीमुन એટલે કે बहुत इल्म वाला અને ખબીરુન बहुत खूब खबर बाखबर है आखिर आयत જોઈ લે Indeed, Allah alone has knowledge of the hour and sent down the rain and knows that what is in the worms. And no soul perceives what it will earn tomorrow. And कल क्या होगा नहीं कहता आगा है अपनी मौत से कोई बसर नहीं सामान्य 100 बरस का कल की खबर नहीं या शायरी आए लागू will earn tomorrow and no soul perceives in what land it will die. Indeed, Allah is knowing and acquainted. बेशक अल्लाह ताला ही के पास क़यामत का इल्म है और बारिश नाजिल फरमाते हैं माँ के पेट में जो है उसे जानता है कोई भी नहीं जानता कि कल क्या हो कुछ होगा ना किसी को ये मालूम है कि किस ज़मीन में मरेगा याद रखो अल्लाह ताला की ही पूरे इल्म वाला और सही खबरों वाला है નિશંક અલ્લાહને જ કયામતનું જ્ઞાન છે અને એ જ વરસાવે છે અને તે જાણે છે કે જે કંઈ ગર્ભમાં છે અને કોઈ વ્યક્તિ નથી જાણતો કે કાલે તે શું કમાણી કરશે શું કરશે અને કોઈ વ્યક્તિ નથી જાણતો કે તે કઈ ભૂમિમાં મરશે નિશંક અલ્લાહ જાણવાવાળો માહિતગાર છે આ રીતે સૂર લુકમાનની 34 આયતને આપણે શબ્દ આયત ટુ આયત અને આખા રૂકોના તર્જુમા જોયા આખા સુરતની અંદર હજરત લુકમાન ને એના પુત્રને નસીહત આપે છે અને અલ્લાહ તાલા દરેક જે ઇલ્મ અને નસીહત આપે છે તેની બધી વાતો આપણે આ બધી આયતોમાં જોઈ અને એ સાથે આજના એપિસોડને આપણે વિરામ આપીશું પણ એ પહેલાં આપણે આજના આખા 2 રૂકુને કિરાત અને તર્જુમો સાંભળી અને પછી આપણે આજના એપિસોડને વિરામ આપીએ ألم تروا أن الله سخر لكم ما في السماوات وما في الأرض وأسبغ عليكم نعمه ظاهرة وباطنة ومن الناس من يجادل في الله بغير علم ولا هدى ولا كتاب क्या तुम नहीं देखते कि अल्लाह ताला ने जमीन और आसमान की हर चीज को तुम्हारे काम में लगा रखा है और तुम्हें अपनी जाहिरी और बातनी नेमतें भरपूर दे रखी हैं। बाज लोग अल्लाह के बारे में बगैर इल्म के और बगैर हिदायत के और बगैर रोशन किताब के झगड़ा करते हैं। وَإِذَا قِيلَ لَهُمُ اتَّبِعُوا مَا أَنزَلَ اللَّهُ قَالُوا بَلْ نَتَّبِعُ مَا وَجَدْنَا عَلَيْهِ آبَاءَنَا أَوَلَوْ كَانَ الشَّيْطَانُ يَدْعُوهُمْ إِلَى عَذَابِ السَّعِيرِ। और जब इनसे कहा जाता है कि अल्लाह की उतारी हुई वही की ताबेदारी करो तो कहते हैं कि हमने तो जिस तरीक पर अपने बाप दादों को पाया है उसी की ताबेदारी करेंगे अगरचे शैतान इनके बड़ों को दोज़ख के अज़ाब की तरफ बुलाता हूँ। وَمَن يُسْلِمْ وَجْهَهُ إِلَى اللَّهِ وَهُوَ مُحْسِنٌ فَقَدِ اسْتَمْسَكَ بِالْعُرْوَةِ الْوُثْقَى وَإِلَى اللَّهِ عَاقِبَةُ الْأُمُورِ। और जो शख्स अपने आप को अल्लाह के ताबे कर दे और वो भी वो नेकोकार यकीनन उसने मजबूत कड़ा थाम लिया तमाम कामों का अंजाम अल्लाह की तरफ है। وَمَن كَفَرَ فَلَا يَحْزُنكَ كُفْرُهُ إِلَيْنَا مَرْجِعُهُمْ فَنُنَبِّئُهُم بِمَا عَمِلُوا إِنَّ
के कुफ्र से आप रंजीदा ना हो, आखिर उन सब का लौटना तो हमारी जानिब ही है, फिर हम उनको बताएंगे जो उन्होंने किया है। बेशक अल्लाह सीनों के भेदों तक से वाकिफ है। नुमत्तिउहुम क़लीलन सुम्मा नज़्तरुहुम इला अज़ाबिन ग़लीज़। हम उन्हें को कुछ यूं ही सा फायदा दे दें, लेकिन बिलाखिर हम उन्हें निहायत बेचारगी की हालत में सख्त अजाब की तरफ हंकाले जाएंगे। वलइन सअल्तहुम मन ख़लक़स-समावाति वल-अर्ज़ लयक़ूलुन्न अल्लाह क़ुलिल हम्दुलिल्लाहि बल अक्सरुहुम ला यअलमून। अगर आप उनसे दरियाफ्त करें कि आसमान और जमीन का खालिक कौन है, तो ये जरूर जवाब देंगे कि अल्लाह। तो कह दीजिए कि सब तारीफों के लायक अल्लाह ही है, लेकिन इनमें के अक्सर बेइल्म हैं। लिल्लाहि मा फिस-समावाति वल-अर्ज़ इन्नल्लाहा हुवल गनियुल हमीद। आसमानों में और जमीन में जो कुछ है वो सब अल्लाह ही का है। यकीनन अल्लाह ताला बहुत बड़ा बेनियाज और सदावारे हम्दो सना है। वलौ अन्नमा फिल अर्ज़ि मिन शजरतिन अक़लामुन वल बहरु यमुद्दुहु मिन बअदिही सबअतु अबहुरिन मा नफिदत कलिमातुल्लाह इन्नल्लाह अज़ीज़ुन हकीम। रूए जमीन के तमाम दरख्तों के अगर कलमे हो जाएं और तमाम समंदरों की स्याही हो और इनके बाद 7 समंदर और हो, ताहम अल्लाह के कलिमात खत्म नहीं हो सकते। बेशक अल्लाह ताला गालिब और बाहिकमत है। मा खल्कुकुम वला बअथुकुम इल्ला कनफ्सिन वाहिदा इन्नल्लाह समीउन बसीर। तुम सबकी पैदाइश और मरने के बाद जिलाना ऐसा ही है जैसे एक जी का। बेशक अल्लाह ताला सुनने वाला, देखने वाला है। अलम तरा अन्नल्लाह यूलिजुल लैला फिन-नहारि व यूलिजुन नहारा फिल-लैलि वसख्खरा अश-शम्स वल-क़मर कुल्लुन यजरी इला अजलिन मुसम्मा कुल्लुन यजरी इला अजलिन मुसम्मा व अन्नल्लाह बिमा तअमलून खबीर। क्या आप नहीं देखते कि अल्लाह ताला रात को दिन में और दिन को रात में खपा देता है। सूरज चांद को उसी ने फरमाबरदार कर रखा है कि हर एक मुकर्ररा वक्त तक चलता रहे। अल्लाह ताला हर उस चीज से जो तुम करते हो खबरदार है। ذلك بأن الله هو الحق وأن ما يدعون من دونه الباطل وأن الله هو العلي الكبير। ये सब इंतजामात इस वजह से हैं कि अल्लाह ताला हक है और उसके सिवा जिन जिन को लोग पुकारते हैं सब बातिल हैं, और यकीनन अल्लाह ताला बहुत बुलंदियों वाला और बड़ी शान वाला है। ألم تر أن الفلك تجري في البحر بنعمة الله ليريكم من آياته إن في ذلك لآيات لكل صبار شكور। क्या तुम इस पर गौर नहीं करते कि दरिया में कश्तियां अल्लाह के फजल से चल रही हैं, इसलिए कि वो तुम्हें अपनी निशानियां दिखावे। यकीनन इसमें हर एक सब्र और शुक्र करने वाले के लिए बहुत सी निशानियां हैं। وَإِذَا غَشِيَهُم مَّوْجٌ كَالظُّلَلِ دَعَوُا اللَّهَ مُخْلِصِينَ لَهُ الدِّينَ فَلَمَّا نَجَّاهُمْ إِلَى الْبَرِّ فَمِنْهُم مُّقْتَصِدٌ
وما يجحد بآياتنا إلا كل ختار كفور। और जब इन पर मौजें साहिबानों की तरह छा जाती हैं तो वो निहायत खुलूस के साथ एतकाद करके अल्लाह ताला ही को पुकारते हैं। फिर जब वो बारी ताला उन्हें निजात देकर खुश्की की तरफ पहुंचाता है तो कुछ इनमें से एतदाल पर रहते हैं और हमारी आयतों का इनकार सिर्फ वही करते हैं जो बदअहद और नाशुक्रे हों। या अय्युहन्नास इत्तक़ू रब्बकुम वख्शव यौमन ला यजज़ी वालिदुन अन वलदिही واخشوا يوما لا يجزي والد عن ولده ولا مولود هو جاز عن والده شيئا إن وعد الله حق فلا تغرنكم الحياة الدنيا ولا يغرنكم بالله الغرور। लोगों, अपने रब से डरो और उस दिन का खौफ करो जिस दिन बाप अपने बेटे को कोई नफा न पहुंचा सकेगा और न बेटा अपने बाप का जरा सा भी नफा करने वाला होगा। याद रखो, अल्लाह का वादा सच्चा है। देखो, तुम्हें दुनिया की जिंदगी धोखे में न डाले और न धोखेबाज शैतान तुम्हें धोखे में डाल दे। وينزل الغيث ويعلم ما في الأرحام وما تدري نفس ماذا تكسب غدا وما تدري نفس بأي أرض تموت إن الله عليم خبير। बेशक अल्लाह ताला ही के पास कयामत का इल्म है, वही बारिश नाजिल फरमाता है और माँ के पेट में जो है उसे जानता है। कोई भी नहीं जानता कि कल क्या कुछ करेगा, न किसी को ये मालूम है कि किस जमीन में मरेगा। याद रखो, अल्लाह ताला ही पूरे इल्म वाला और सही खबरों वाला है। આ રીતે આજના એપિસોડની આપણે 21 આયતો સૂરા લુકમાનની 20 થી 31 સુધી 20 થી 34 સુધીના આયતોનું કિરાત અને તર્જુમો સાંભળ્યો। તે સાથે આજના એપિસોડને આપણે વિરામ આપીએ। દર વખતે હું કહું છું તેમ અમારા નવા એપિસોડ અમારી આ સાઇટ ઉપર @ruby academy 9045 ઉપર આપણે મળતા રહીએ અને નોટિફિકેશન મળતા રહીએ। તેને માટે આપણે જો સબસ્ક્રાઈબ ન કરવું હોય તો અમારી આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરશો। એ સાથે આ શબ્દો સાથે આજના એપિસોડને આપણે વિરામ આપીએ। નેક્સ્ટ એપિસોડમાં બીજી નવી સુરત સાથે ફરીથી મળીશું। ત્યાં સુધી ઇન્શાલ્લાહ ત્યાં સુધી મળીશું, ત્યાં સુધી રજા આપો। ખુશ રહો અને આપના કુટુંબીજનો બાલ બચ્ચાઓને બધાને ખુશ અને સલામત રાખો। ખુદા હાફિઝ।